નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 4 છે, વિષય છે ગણિત, ચેપ્ટર નંબર 8 ગાડું અને પૈડું. ચેપ્ટરનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરું જોવાનું છે. પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. નંબર 1 છે, માગે મુજબ આપણે જવાબ આપવાના છે. તમારી આસપાસમાં તમે જોયેલી ગોળ વસ્તુના 5 નામ લખવાના હોય છે. થાળી ગોળ છે, બંગડી ગોળ છે, કડું ગોળ છે, વાટકો ગોળ છે, ઘડિયાળ ગોળ છે. બરાબર. નીચેનામાંથી ગોળ આકાર કોનો હશે? તો બટન છે, કંપાસ બોક્સ છે, મોબાઈલ છે કે સ્ટેપલર છે. તો બટનનો ગોળ આકાર હોય છે. તમારા પિતાના બાઇકની ચાવીનો આકાર કેવો હોય છે? ગોળ હોય છે? તો કે ગોળ ના હોય. બરાબર. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલી વસ્તુઓમાં જેનું તળિયું ગોળાકાર હોય તે નીચે આપણે રાઈટ કરવાનું છે. તો બરાબર છે. પ્રથમ થાળી છે, તો તળિયું કેવું છે? ગોળાકાર છે. અહીંયા કંપાસ બોક્સ છે, તો તળિયું ગોળાકાર ના હોય. વાટકો છે, તળિયું કેવું છે? ગોળાકાર છે. જોઈ શકો છો અહીંયા ખોટું છે. અહીંયા તમે જોઈ શકો છો રાઈટ આપવાનું છે. ત્યારબાદ મિત્રો, નીચેમાં ડિઝાઇનની જોડી બનાવો. તો પેલી ડિઝાઇન છે 1.5 સેન્ટીમીટર ત્રિજ્યા છે, બીજી ડિઝાઇન છે 1 સેન્ટીમીટર ત્રિજ્યા છે. રાઉન્ડ તમારે દોરવાના છે. 1 સેમી ત્રિજ્યા વાળું છે, 1 સેમી ત્રિજ્યાનો પણ છે. પ્રથમ બંગડીનો આકાર દોરવાનો છે, બીજી નંબર 10 રૂપિયા સિક્કો લેવાનો છે, એનો પણ આકાર દોરવાનો છે. બોટલનું ઢાંકણું લેવાનું તમારા, એનો પણ આકાર, ગોળ વીંટી લેવાની છે, એનો પણ આકાર આપણે દોરવાનો છે. નીચે આપેલા વર્તુળની ત્રિજ્યા માપો અને દોરો. પહેલી ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર છે, 1.5 સેમી ત્રિજ્યા લખી શકાય. ત્યારબાદ મિત્રો, બીજી છે 1 સેન્ટીમીટર ત્રિજ્યા લખી શકાય. ત્રીજા નંબરમાં પ્રશ્ન નંબર 6 છે, પરિકરની મદદથી આપેલી ત્રિજ્યા વર્તુળ મુજબ વર્તુળ દોરવાનું છે. તો 2 સેમીની મિત્રો વર્તુળ દોરી દેવાનું છે. એના પછી મિત્રો બાજુમાં 1.5 સેન્ટીમીટરનું વર્તુળ આપણે દોરવાનું છે. નંબર 3 છે, એક જ કેન્દ્ર લઈ આપેલી ત્રિજ્યાના વર્તુળ દોરવાના છે. બરાબર. 1 સેમીનું દોરવાનું છે, પછી 2 સેમીનું, પછી મિત્રો 3 સેમીનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે, ઉદાહરણ મુજબ ABCD ને કેન્દ્ર લઈ એક સરખા ત્રિજ્યાવાળા 4 વર્તુળ દોરવાના છે. બરાબર. ABCD નું કેન્દ્ર લઈ વર્તુળ દોરી દેવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે, નીચે આપેલા વર્તુળની આકૃતિ પરથી ખાલી જગ્યા પૂરવાની છે. વર્તુળનું કેન્દ્ર ખાલી જગ્યા છે, તો કોણ છે? O છે. આપેલ વર્તુળમાં ખાલી જગ્યા વ્યાસ તરીકે દર્શાવેલ છે, તો AB વ્યાસ તરીકે દર્શાવેલ છે. વર્તુળમાં OC છે, OB છે, OA છે અને OD છે. આ બધી શું છે? ત્રિજ્યાઓ છે. OC ત્રિજ્યા કેવા કે વ્યાસ કહેવાય? OC શું? ત્રિજ્યા છે. AB શું છે? AB મિત્રો વ્યાસ કહેવાય છે. પ્રશ્ન નંબર 9 છે, 2 સેમી માપની વર્તુળ દોરી તેમાં 2 વ્યાસ અને 3 ત્રિજ્યા દર્શાવવાની છે. બરાબર. 3 ત્રિજ્યા અને 2 વ્યાસ દોરી દેવાના છે આ રીતે. પ્રશ્ન નંબર 10 છે, પરિકરની મદદથી વર્તુળોની મનપસંદ ડિઝાઇન બનાવો અને મનપસંદ રંગો પૂરવાના છે. તો જુઓ, આ જોરદાર ડિઝાઇન અમે બનાવી છે, એ રીતે તમારે જોઈને રંગ પૂરવાના છે આ રીતે. બરાબર છે. તો રંગ પણ અમે પૂરીને તમને બતાવીશું. જુદા જુદા વાહનના પૈડાના ચિત્રો નોટબુકમાં ચોંટાડવાના છે, તો નોટબુકની અંદર. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું આજનું વિડીયો લેક્ચર. તમને વિદ્યાર્થી મિત્રો પસંદ આવ્યું હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.